કોડકી 4 રસ્તા પર ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની. અકસ્માત અને મારામારીની સ્થિતિ કેમેરામાં કેદ થઈ. ભુજના કોડકી 4 રસ્તા પર ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે માથાનો દુખાવો બની ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ગટરની લાઇનો માટે ચાલી રહેલી કામગીરીએ હાઇવે પર ભારે અવ્યવસ્થા ઊભી કરી છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કોડકી 4 રસ્તાથી પસાર થતા હાઇવે પર એક બાજુનો રસ્તો સંપૂર્ણ ખાલી પડ્યો છે, જ્યારે સામેની બાજુ વન વેમાં ભારે વાહનોની અવરજવર ચાલી રહી છે. ટ્રક સહિતના ભારે વાહનોના સતત અવરજવરને કારણે અકસ્માતની સ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં અહીં એક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો એકબીજા સાથે જીભાજોડી કરી હતી. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે જો રીલોકેશન સાઇડના રસ્તાને હાઇવેમાં સમાવવાનું હોય તો ગટરની લાઇન માટે રસ્તા ખોદવાની કામગીરી કેમ કરવામાં આવી રહી છે? આયોજન વિના રસ્તા વચ્ચે ખાડા ખોદવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે જ્યાં મન ફાવે ત્યાં રસ્તા ખોદી નાખવામાં આવે છે, જેના કારણે વાહનચાલકોને જીવના જોખમમાં વાહન ચલાવવું પડે છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે 1 કિલોમીટરથી વધુ વિસ્તારમાં એક બાજુ રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ જાય છે અને બીજી બાજુ લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાય છે. આ દરમિયાન વાહનચાલકો વચ્ચે વારંવાર માથાકૂટ અને મારામારીના બનાવો પણ સામે આવી રહ્યા છે. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં ટ્રક ચાલક અને અન્ય વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ પોલીસ કે કર્મચારી તૈનાત કરવામાં આવ્યો નથી. પરિણામે સ્થિતિ વધુ વણસી રહી છે. લોકો તંત્રની બેદરકારી અને અણાવડત સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.